એક ભગત પાસે રૂપિયા ઘણા, આખી જિંદગી કઈ હારા કામ કર્યા નતા, બધાને લૂંટવાનું જ કામ કર્યું હતું. શેઠિયો હતો. કોઈ ગુરુ મહારાજે કીધું રઘુરામ બાપુ જેવા કે ક્યાંક જઈને હવે તું પ્રાયશ્ચિત કર, હવે તો તારી અંત ગળી જાય, હવે તો સુધરી જા, સુધારી જા બધું. કે શું કરું બાપુ? તો કે જા હરિદ્વારમાં જઈને બધાને લઈ જા, દાન ધર્મ કરજે, બ્રાહ્મણોને સંતોને લઈ જા, ભક્તો જગતને લઈ જા અને ત્યાં યાત્રા કરાવ બધાને. કોક એકાદો તને આશીર્વાદ દઈ દેશે ને તારા પાપ બળીને રાખ થઈ જશે. અને કે કથા સાંભળજે. એને વાતનો કેટલો ખર્ચો થાય બાપુ, એ ખર્ચાની ક્યાં ચિંતા કરે? તે આખી જિંદગી જેટલી લૂંટી લૂંટી કમાણી કરી છે એનો 10મો ભાગ કાઢી નાખ. કરોડ રૂપિયા છે 10 લાખ વપરાઈ જશે તો કઈ વાંધો નહીં. કે બાપુ પાપ બળી જાય? બાપુ કીધું હા બળી જાય, પણ કથા સાંભળવા મળે તો ઈ તારા ભાગ્યની વાત છે. બાકી પાપ બાળવામાં અમારા ભાગવતજી સામર્થ્યવાન છે. બધી કરી તૈયારી, આશ્રમ કર્યો, બુક, બધા લોકો ત્યાં પહોંચી ગયા. આખા ગામ કીડાણા વાળાને લઈ ગયા. બરોબર પહેલા દિવસે આપણે કેમ પોથી યાત્રા કાઢી એવી રીતે પોથી યાત્રા નીકળી. અને કીડાણાનો કોઈક 2-4 છોકરાઓ હશે, શેઠિયાના પરાક્રમ એને ખબર હશે કેવો છે. એટલે પોથી યાત્રા નીકળી ને એટલે ઈ જ્યાં ઊભો હતો ત્યાં ફટાકડા ઘણા બધા લઈ ગયો હતો. આમ પોથી યાત્રામાં ફટાકડા ફોડે, બધા વગાડવા વાળા હોય. તો થયું એવું કે આ બધા છોકરાઓને જવાબદારી દીધી કે આ ફટાકડા બધા તમને પૂરા કરવાના. બાપુએ કીધું છે કે બધાને નાના મોટાને આનંદ કરાવવાનો, આ ફટાકડા તમારા, ઈ કામ તમારું. ભલે કે રમવા વાળા રમે, તમે ફટાકડા ફોડજો. માર્શલ બોમ્બ જેવા બોમ્બ દિવાળીના કોઈ પડ્યા હશે, ચડી ગયા હાથમાં. જ્યાં શેઠિયો ઊભો હતો ત્યાં છોકરાઓએ 2-4 દિવાસળી લગાડી 2-4 બોમ્બ આજુબાજુ ગોઠવી દીધા. વારા ફરતે ભડાક ભડાક બોલાતા ગયા બોમ્બ. બોમ્બનો અવાજ એટલો પ્રચંડ કે એ શેઠિયો હતો ને એના કાનના પડદા તૂટી ગયા બાપુ. હવે કાનના પડદા તૂટી ગયા. હવે કહેવાય તો નહીં આ પોથી યાત્રા નીકળી હતી કે હવે કઈ સંભળાતું નથી. એટલે મસ્ત મજાના ગામના લોકોએ બધી જવાબદારી ઉપાડી લીધી કે શેઠ તો અમને હરિદ્વાર લઈ આવ્યા છે, આમ તેમ ફલાણું દીકણું કરીને બધા લોકો પોથીજીની પૂજા કરવાનો વારો આવ્યો. ત્યારે શેઠિયો કે મારાથી નહીં થાય, તમે જાઓ. પોતે ખુરશી ઉપર છેલ્લે સોફા ઉપર બેસી ગયા. શેઠજી એક સોફા ઉપર બેઠા છે ને આખા ગામ વાળા બધા લાભ લે છે. ભાગવતજીની પૂજાનો, એના અવસરનો બધા લોકો લાભ લે છે. આમ કરતા કરતા એના ભાગ્યમાં ભાગવતજી હતા નહીં એટલે એને સાંભળવા મળી નહીં. 7 દિવસ નીકળી ગયા. કીધું નહીં કે મને સંભળાતું નથી. ટાણું હાચવેલી આવીને સોફા ઉપર બેસી જાય ને ગામ વાળાને કે તમે કરો. હવે સંભળાય તો કરે ને કઈ પૂજા પાઠ. કાંઈ લાભ મળ્યું નહીં. નાઈ ધોઈને આવીને બેરો થઈને બેસી જાય સોફા ઉપર. બધાને એમ લાગે. પાછા મોટા લોકો નાટક બહુ કરે, નાના લોકોને નાટક કરતા ના આવડે. મોટા લોકો હોય ને જે આમ તો ખોટા હોય, એમને નાટક કરતા બહુ આવડે. 7 દિવસ પૂરા થયા. હવે જેમ પોથી આપણે પધરામણી કરીએ એમ પોથીને પાછો વિરામ આપીને વિદાય આપવાનો ટાણો આવો. એટલે પાછા બધા લોકો નંદગીરા નંદભયો કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય કરતા માથે પોથીજી લીધી. ગોરબાપાએ ગચ્છ ગચ્છ કરી વિદાય આપી. બધા લોકો નીકળ્યા. પાછો ગંગાના કિનારે સુધી પહોંચે ત્યાં તો વળી ફટાકડા ફોડે. અને છોકરાઓને મજા આવી ગઈ કે જ્યાં શેઠી ઊભો છે ત્યાં જ ફટાકડા ફોડો. શેઠ જ્યાં ઊભા હતા ને પોથીની ગોરબાપા પૂજા કરાવતા હતા, આ લોકોએ ફટાકડા કર્યા ચાલુ. મોટા મોટા બોમ્બ ભડાકે બોલાય, 1 2 3 4 આમ ફટાકડા ફૂટ્યા. ત્યાં તો જો શેઠિયાના કાનમાં પડદા આવી ગયા હતા, પડદા ખુલી ગયા. પડદા પહેલા દિવસે લાગી ગયા હતા ને છેલ્લા દિવસે ખુલી ગયા. પણ સિદ્ધાંત એ કે છે કે એના ભાગ્યમાં ન હતી ને એટલે એને ભાગવત સાંભળવા ન મળી. ખર્ચો કરે પણ એને ભાગવત, એમ આ ઈશ્વરીય કૃપા છે કે તમે પુણ્યશાળી છો કે આપને ભાગવત સાંભળવા મળે છે.